ધોરાજી શહેર ભાજપ દ્વારા પંચનાથ મંદિર ખાતે નવનિયુક્ત પ્રમુખો, મંત્રીઓ, કોષાધ્યક્ષ તેમજ કાર્યાલય મંત્રીઓના સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું. પોરબંદર લોકસભા મત વિસ્તારના ઉમેદવાર કેન્દ્રીય આરોગ્ય પ્રધાન શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા ઉપલેટા સરદાર પટેલ ટાઉન હોલ ખાતે ધોરાજી ઉપલેટા મત વિસ્તારના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેવાના હોય તે કાર્યક્રમનું આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરેલ. આ બેઠકમાં ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, શક્તિ કેન્દ્રના હોદ્દેદારશ્રીઓ, ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા મોરચાના હોદ્દેદારશ્રીઓ, સક્રિય સભ્યશ્રીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, નગરપાલિકાના પૂર્વ સદસ્યશ્રીઓ, બૂથ પ્રમુખો, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ તેમજ શહેર ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને સન્માનિત કરી આગામી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહેવાલ નયનભાઈ રાવરાણી. આજ રોજ ધોરાજી શહેર ભાજપ દ્વારા શ્રી પંચનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં એક અગત્યની મિટિંગ રાખેલ. આ મિટિંગમાં ધોરાજી શહેર ભાજપ વતી નવનિયુક્ત હોદ્દેદારોનો સત્કાર સમારંભ રાખેલ અને આગામી ચૂંટણીના દિવસો દરમિયાન ઉપલેટા ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા 19 તારીખે ઉપસ્થિત રહી અને કાર્યકર્તાને માર્ગદર્શન આપવાના છે. તે બંને કાર્યક્રમમાં આજરોજ કાર્યકર્તા ઉપસ્થિત રહેલ અને આ કાર્યક્રમમાં ઉપલેટા મુકામે જઈ અને ત્યાં જે કાંઈ ઉમેદવાર દ્વારા અને સંગઠન દ્વારા કોલ આપવામાં આવે તે દરેક કાર્યકર્તાઓ ખંભે ખંભો મિલાવી અને કામ કરવાનું છે અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ ઉમેદવાર લક્ષી અને તેને ચૂંટવા માટે જે કાંઈ પણ મહેનત કરી અને તેને જંગી બહુમતી ચૂંટી કાઢી અને લોકસભામાં મોકલવાના છે. અને આજ રોજ જે નવનિયુક્ત હોદ્દેદારોની નિમણૂક થયેલ છે તે તમામ હોદ્દેદારો અને સંગઠનના તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો અને દરેક મિત્ર મંડળ સહિત આ કાર્યક્રમમાં જે કંઈ ઉપસ્થિત રહ્યા છે અને જે આવનારી ચૂંટણીમાં ખંભે ખંભા મિલાવીને કામ કરવાનું છે તેવું દરેક કાર્યકર્તાને એકસાથે કહી અને કોલ આપેલ છે અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી ચૂંટી કાઢી અને લોકસભામાં મોકલવાના છે તેવું નક્કી કરેલ છે.